હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને જય માતાજી. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જો આપણે અહીંયા અમને દહીં મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ ને આપણે આવી ગયા ખેતરમાં, કારણ કે ખેતરમાં નાયા વગર આમ તો આવો પણ હે ને માતાજીની દીવાબત્તી કરવાની હોય એટલે આપણે પહેલાં તો નાહવું પડે, એટલે નહીં લીધું પહેલાં સવારમાં વહેલા અને પછી ચા લેવા આવી ગયા. તો જો આ ચા વાટવાનું ચાલુ છે અને વિડીયો સ્ટાર્ટ કરી દીધો હોય ને અત્યારે હે ને આપણે કાલનું થોડું ઘણું કામ બાકી હતું કપામાં દવા ને એવું બધું છોંટવાનું. તો મજૂર આવ્યા છે તો બધાએ હવે એ પપ્પાને બધાએ હવે કપામાં દવા છોંટવાનું ચાલુ જ છે. જો દવા બને છે મેં અંદર ટોકામાં આખું પાણી ભરેલું છે. કાલ તમને બતાવી હતું ઓલી સાઈડ જો ટ્રેક્ટર આવી પીવામાં. અહીંયા જો આપણે કેર ભાગી જઈએ કારણ કે વરસાદનું એવું બધું વજન થાય ને એટલે કેર ભાગી નાખીએ છે. તો પવન એવું બધું થોડું હતું કાલે એટલે ઓટોમેટિક કેર ભાગી જઈએ. તો આખું પીપળું ભરીને 2 બોટલની દવા બનાવી છે. તો હવે કપાસમાં આખામાં ઉદયની દવા છોટવાની છે. શું તાચી રહી તો એક પાલું પી જા ખાલી. બધી મનમાંથી ઉદય નીકળી જાય. નહીં ઉદય પટી જી એમ થયું હોય તો પી જાય એક ગ્લાસ ખાલી. શરબત પી જવાની ગ્લાસ. સાહેબ જો ડોલ ભરીને હેડે છે સોટવા માટે. તો પેલી સાહેબ પેલા ભાઈ આપણે મજૂર કરે છે કારણ કે સાહેબનો તબિયત એવી એટલે મજૂર કરવું પડે. અત્યારે દવા છોટવાનું ચાલુ થઈ ગયું અને કપા છે ને અમુક બગડી ગયું. તો આ ખેતરમાં પછી પેલું કરવાનું પહેલાં આપણે લીંડા ફાણ પહેલાં ખેતર રહ્યું ને વગદા ફાણ એ પહેલાં એ જ કોમ પતાવી નાખીએ ને પછી આવી લઈએ ને. આપણે તો 4 વાઢવાનો સાહેબ ઓર્ડર આવ્યો એટલે આપણે હવે ધીમે ધીમે 4 વાઢશું કારણ કે હે ને દવાની વાસ આવે ને તો ચક્કર આવે છે એટલે આપણે દવાને એવું બધું સાહેબે ના પાડી કે તાર નહીં કરવું કોમ એટલે આપણે 4 વાઢવાનો વારો આવ્યો એટલે આપણે હવે 4 વાઢવા માંડીએ. મચ્છરિયાએ બહુ કરડે ના આપણે જો થોડો થાક લાગ્યો હોય તો થોડું બેસી જઈએ સોયલે થોડીક વાર કારણ કે 3-4 દિવસ મોડા રહીને તો અશક્તિ થઈ ગઈ શરીરમાં. તો આપણે હવે સોયલે થોડી વાર બેસીને પછી 4 વાઢીએ અને સાહેબ જે છે નાસ્તો લેવા પડેકા લેવા જે હતા સાહેબ પડેકા લઈને આવે પછી થોડો નાસ્તો કરીએ ને પછી પાછા કોમે લાગી જઈએ. પેલી સાઈડ તો કપામાં દવા છોટવાનું અત્યારે ચાલુ જ છે. ફેમિલી જો આપણે સાયલા બેઠા છીએ સાહેબ જે છે નાસ્તો લેવા તો હજી નાસ્તો લઈને આવ્યા નહીં. 15-20 મિનિટ થઈ ગઈ. પેટમાં બિલાડા દોડે ઉંદેડા દોડે બધું દોડે. સાહેબ હવે ચણા આવી ભૂખ બહુ લાગી હો. તો જો આપણે બેઠા છીએ હવે સાહેબ ફટાફટ લઈને આવે સારું. તો અત્યારે છે ને ચક્કર આવે ખાધા વગર આપણને. તો થોડો નાસ્તો આવી જાય ને તો પછી કોમ હું જે આપણને. તો ફેમિલી જો ભૂખ લાગી હતી તો આપણે હવે કુરકુરિયા લઈને આવી ગયા સાહેબ અને સાહેબ માટે ચા આપણે ચા પી લઈએ થોડો નાસ્તો કરી લઈએ. પેટમાં ઉંદેડા દોડે. સાહેબ જો ચા પીવી તો દવા પહેલાં ચાલુ કરે. દવા તો લઈને ભરીને મૂકી દીધી પણ પહેલાં વિચાર્યું કે ચા પી લઈએ પછી દવાવાળા મૂઠે ચા બા કે પાણી ના પીવાય. તો ચા પી લઈએ ફટાફટ. સવારમાં નહીં ધોઈને તરત નીકળી જાય. ચા બીજી વાર અમે મિલતા નહીં મેલ્યો ન પીધો નહીં તો આ હોટલથી લઈ આવ્યા સાહેબ. તો ચા અને નાસ્તો કરી લઈએ. મેડમ બરોબરની મજૂરી કરવાના. તો ચાલ લઈ લઈએ પહેલાં તો. જિંદગી પહેલી વાર આવી મજૂરી કરે. હું તો બેઠી છું મજૂરી. હા બેઠી નહીં સાર વાટવાની બધી ખેતરની પહેલી વારની મજૂરી કરતા. પહેલાં મમ્મી હતા એટલે આવતી ને 4 વાર. હા પણ હવે 2 વારથી નથી કરી એટલે કાઠું પડે. બરોબરના મેડમને લેવાના મજૂરીમાં. મહેનત તો કરવી જ પડે ને હવે. તો આ બાજુ પાછું મેડમને ચાલુ કરી. મેડમે વાટવાનું નાસ્તા પાણી કર્યો ચા પાણી કર્યું ને હવે મજૂરી લીધી મેડમે હાથમાં. તો ફટાફટ હવે ભારો વાટીને પછી ડોલો ઉપાડવાની મેડમને. ઉપાડવાની ફૂલ મજૂરી કરવાની હવે. ફૂલ મજૂરી કરવાની. હવે મેડમ મજૂરી સિવાય કોઈ વિચાર નહીં કરે.
હે ની ચા હલરી છે ને એટલે ઓછું ફાવે એટલે તને લાવ્યો ખબર પડે સવારનો વરસાદ આવ્યો કપાસ 50% બગડી ગયો ને દવા લગાવીએ હવે ઉદયની જે હવે કિસ્મતમાં હોય થાય પહેલથી જ કિસ્મત તો પહેલથી જ કિસ્મત મારી ખરાબ જ છે મેડમની કિસ્મત તો આવડી સારી લાગે તારી કિસ્મત સારી તા મારી કિસ્મત જ ખરાબ પણ હવે મેડમ કહે હું મજૂરી કરીશ આટલી ઘડી હું એકલો જ મજૂરી કરતો હવે મેડમ કહે હું એ મજૂરી કરે તમારે ભેગી ને ભેગી ગાય તો વિચારીએ બધી વારનું પોકી નહીં વળાતું તો ગાય તો કોઈને લેવી હોય તો 1 રૂપિયો અમારે લેવાનો નથી પણ કેવા હાલવાની ચાકરી કરી કે ને એને હાલવાની ને અમે અઠવાડિયે 10 દાડે જો આ નજીકમાં હશે તો અઠવાડિયે 10 દાડે જોવા આવશે ને થોડી સિટી હશે તો મહિને 2 મહિને ગાયનો ઓટો મારવા અમે દેખવા આવશે જ જીવ તો નહીં હેડતો પણ અમુક અમારા ફેમિલીની પ્રોબ્લેમ હાલ હેડે થોડી તો એટલે હાલવી છે ગાય કેમ કે ગાયથી છોકરાને અમે 2 માણસ ગાયનાથી આમ એટલો ટાઈમ નહીં વિતાવી શકતા ને બધું કોઈ પછી ટાઈમે મળતો નહીં કોઈ એવો કે અમુક ઉંમર હોય ને એટલે આપણે ફેમિલીને થોડો ટાઈમ આપવો પડે નહીં તો હવે જોઈએ ગાયને શું થાય કોઈને લેવી હોય તો તે ચાકરીવાળું તો આપી દેવી છે મફત કશું આપણે રૂપિયો લેવાનું ગાયનો કે રેડલીનો પણ સુખમાં હોવી જોઈએ ને ગાયને આપણે કિંમતમાં નહીં આપતા એવું ના માનવું પણ ગાય અમારી સારી જ છે અને લગભગ તો કાપણી હોય એવું લાગે છે પછી ખબર નહીં પણ અમે તો ઠાલી કહીને હાલવાની છે જેને લેવી હોય ને અમારે કોઈ 1 રૂપિયો લેવાનો નહીં વીઆઈ લે 3-4 લીટર દૂધ કરે છે નેચે 2 વનની રેડલી છે હવે મેડમ ઉપાડીને હેડ્યા ડોલે આ જુજી મેડમને આપણે ડોલો ઉપડાય નહીં હવે ડોલે ઉપડાવવાના દાડા આવ્યા મજૂરી કરવાના આ જુજી હમણાંથી તો મેડમને આરામ જ કર્યો 2 વર્ષથી તો હવે થોડી હેડી એકતા નહીં તાવ શરીરમાં આવી ગયો પાછો તો એ ઉપાડે છે કેમ કે થોડું હલન ચલન ના રાખે ને તો શરીર બગડી જાય જો એનું મોટું જો કોમ ના કરીએ ને તો ભાઈ આપણું શરીર બગડી જાય ભાઈ નહીં થાક તો લાગવાનો જ નહીં હવે તો રોજ કરવાનું હો થાક લાગે કે ના લાગે ચાલો ફટાફટ આજે આપણે કપાસમાં દવા 50% કપા બગડી ગયો હો કીધો એના લીધે હવે 50% બચાવવાની કોશિશ કરીએ જે થાય એ સાચું અને કે કાપીને ગાય જેટલી ઘડી કપા હશે એટલી ઘડી કાપીને ખવડાવી દેશે પછી ગાય હાલવાનો વિચાર કરશે ને બીજી કક્ષા એ મકાના રાખ ડોલી મકાના રાખ આ મકાથી હેડવાનું તું એ સોટા પડે ને તો હા તુરમાં પડવાનું થાય હા પણ થોડું તાવ જેવું છે એટલે આપણાથી ડોલ ઉપરથી નહીં એટલે સાહેબ હવે પેલી સાહેબ પેલા ભાઈને ડોલ લઈ આવી આપણે જુઓ જેટલી 4 વાળી 4 પાથરા કર્યા પોરા ના હજી આ સાઈડ 4 પાથવાળી ને પેલા કેવા ઠંડામાં બેઠા છે કપામાં ગોદી કાઢવા ખાડો કરી નાખ્યો પેલી જો પાછા આવા ખાઈ પીને પાછા આવા ખેતરમાં આવી ગયા છીએ ને સાહેબ હે ને હવે પીપું ઉપાડીને હવે જાય છે પેલી સાઈડ મેકવા એટલે જો માથા ઉપર ઉપાડી લીધું સાહેબ હા બાટલો લઈને આવું તો સાહેબ હવે પેલા આપણે રોડ ઉપર બાઇક પડી હતો ત્યાં હેકન મેકવા આવી જોઈ ને હવે આપણે જઈએ ત્યાં ઘરે જવાનું હવે થોડીક વાર બેઠા છો એટલે રીલ્સ બનાવી વિડીયો કોમેડી બનાવી ને હવે જઈએ ઘરે હવે મસ્ત લાગો હો
મેડમે એક રીલ્સ બનાવી, એક આજ કોમેડી વિડીયો શૂટિંગ કર્યો, હજુ એડિટિંગ બાકી છે. તો હવે ઘરે જઈને એડિટિંગ કરશે ને હજુ રિયાલિટી તો આવી જ હોય છે. બધાને એવું લાગતું છે કે આ વિડીયો બનાવીને મોજ કરતા છે, પણ રિયાલિટીમાં તો જો આવું હા બધું. દવાવાળું પીપળું ઘેર જઈને પાછું ધોવું પડશે, કારણ કે ગાયને પીવા માટે આપણે પાણી ભરવું પડે એટલે. ભરવું ગાય તો એક જ રાખ. એવું સારું ચલો. સાહેબ પીપળું ઉપાડીને આવ્યા એટલે જો લૂસ પડી ગયા. તાવનું એવું આવતું હતું. હવે થોડું શરીરને થોડું રાહત હવે દવા બવા ગળી એટલે ને હવે આપણે કાયમી ડેલી વિડીયો ઉતારશું. તમને એન્ટરટેનમેન્ટ કરતા રહેશું, વિડીયો મારા જોતા રહેજો. રેગ્યુલર વિડીયો આવી જ જશે. સપોર્ટ કરતા રહેજો બધાએ. હવે તમારા સપોર્ટ ઉપર છીએ અમે. થોડો અમારા ઘરમાં થોડો પ્રોબ્લેમ હતો વચ્ચે, એ બધો સોલ્વ થઈ ગયો. અમારો સોલ્વ થઈ ગયો એટલે હવે અમે કાયમી વિડીયો બનાવશો તો તમે વિડીયોમાં બને. અમારે બહારનું હતું એ પણ પટી ગયું ને અમારી બેન વચ્ચે થોડું મન મોટાવ હતો એ પૂરો થઈ ગયો. તો હવે અમે બે ખુશ છીએ ને હવે રેગ્યુલર વિડીયો આવશે. તો આજનો વિડીયો આટલા સુધી પૂરો કરીએ. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, અને સારો જ લાગે તો લાઈક કરજો. અમુક ભાઈઓ ખોટી કોમેન્ટ કરે એ ના કરે, સારી કોમેન્ટ કરજો. અમે ગરીબ છીએ, કોઈ પેલા નહીં, એટલે સારી સારી કોમેન્ટો કરો. તો આજનો વિડીયો આટલા સુધી પૂરો કરીએ. તો બધાને બધાનો દિલથી આભાર જેને આપણો વિડીયો જોયો ને બધાએ સપોર્ટ કરે છે એવો સારો ફેસબુકમાં. તો દિલથી આભાર બધાને, અને બધાને જય માતાજી, અને બધાને બાય બાય. હવે મળીએ હવે કાલે નવા બ્લોગમાં.